ઓકે ચલો તો આપણે લાસ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે માહિતીની ગોઠવણી જોયેલી બરાબર. એની અંદર મેં તમને કીધું હતું કે તમે જે માહિતી હોય બરાબર એને આવૃત્તિ સ્વરૂપે ચિહ્ન સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકો. જેમ કે આવૃત્તિની અંદર જે અવલોકન હોય એ 5 હોય, ચલો 3 કે 4 હોય તો ખ્યાલ છે કે 3 આ સ્વરૂપે દર્શાવો, 4 હોય તો આ રીતે, 5 હોય તો શું કરવાનું, તો આડો ખાલી એક ક્રોસ આપી દેવાનો બરાબર. એટલે આ થઈ ગયા 5. તો જો આવૃત્તિ પછી 7 હોય તો ઉપર 2, ઉપર 8 હોય તો ઉપર 3 આ રીતે બરાબર. તો એ રીતે વધારા સાથે દર્શાવો. પછી 10 થાય તો ફરીથી એક આડો ક્રોસ આપી દેવાનો. ઓકે, તો આ રીતે ટોટલ 5 ને 5 10 આ રીતના જો અવલોકન આપેલા હોય તો આ સ્વરૂપે તમે એને દર્શાવી શકો છો. ઓકે, તો અહીંયા ધ્યાન દરેકનું તો એ સ્વરૂપે આપણે એને દર્શાવીએ બરાબર આવૃત્તિને, અને એને જે કોષ્ટક બનાવી એને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય છે. ઓકે, એ કોષ્ટકને શું કહેવાય છે, આવૃત્તિ વિતરણ કોષ્ટક. જેની અંદર આપણે ગઈકાલે માહિતીની ગોઠવણી એક મુદ્દો ભણેલા. હવેનો એક મુદ્દો છે વર્ગીકૃત માહિતી. હવેનો મુદ્દો છે વર્ગીકૃત માહિતી. ઓકે, તો માહિતીનું વર્ગીકૃત એટલે વર્ગીકૃત નામ પરથી ખ્યાલ આવે કે જેનું વર્ગીકરણ કરી દેવામાં આવે. એટલે કોઈ એક સ્વરૂપમાં અથવા જેને કહી શકાય કે સારી રીતે એનું વર્ગીકરણ કરી દેવામાં આવ્યું હોય એવી વર્ગીકૃત માહિતીની આપણે રજૂઆત કરવી હોય તો કેવી રીતે કરી શકીએ. તો જેમ કે તમને પાઠ્યપુસ્તકની વાત કરીએ તો એની અંદર એક ઉદાહરણ આપેલું છે બરાબર. તો સૌથી પહેલા કીધું છે કે જે એન્ટ્રી એકથી વધારે વખત થતી અથવા જે એન્ટ્રીની વાત કરીએ એટલે જે નોંધણી એને આપણે દર્શાવવાના હોય બરાબર. જે એકથી વધારે થાય એને આવૃત્તિના સ્વરૂપમાં એ રીતે આપણે એને દર્શાવીશું. ઓકે, તો જેમ કે અગાઉ આપણે ઉદાહરણ જોયું હતું એ રીતના જોઈએ તો એની અંદર કીધું હતું કે અગાઉના ઉદાહરણમાં કે 7 વિદ્યાર્થીઓને કલા વિષય પસંદ છે, ગણિત શાસ્ત્ર જે છે એ 5 વિદ્યાર્થીઓને પસંદ હોય બરાબર. તો એની મદદથી એને લંબ આલેખ સ્વરૂપમાં દર્શાવી શકાય બરાબર. હવે ઘણી વાર એવું બને કે માહિતીનો જે છે વધારે એવો જથ્થો પણ આપણે ઉપયોગમાં લેવાનો હોય બરાબર. જેમ કે ધોરણ 8 ના 60 વિદ્યાર્થીઓ જે હોય તો એની 50 ગુણની ટેસ્ટ લેવાય. ધારો કે તમારે જે વીકલી ટેસ્ટ એમ લેવાય છે, અત્યારે તમારી સંખ્યા તો જો કે થોડી ઓછી છે પણ કદાચ વિચારો કે ક્લાસ છે એ 60 નો 70 નો કે ક્લાસ હોય બરાબર છે. ઓકે, 60 70 કે એવો કઈ ક્લાસ હોય અને વધારે ક્લાસ હોય તો એની અંદર આપણે કેવી રીતે દર્શાવી શકીએ છીએ. તો એના જે માર્ક્સ હોય બરાબર, જેમ કે 40 32 35 38 કોઈ પણ ગણી લો કે તમે જે માર્ક્સ આપેલા છે બરાબર. હવે અલગ અલગ હોય તો હવે 1 થી 50 આપેલા હોય છે બરાબર. તો એવું તો શક્ય નથી કે આપણે દરેક વખતે એ લખીએ કે એક જે ધારો કે વિચારો કે 60 વિદ્યાર્થીઓ છે બરાબર, ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ છે. હવે કેટલાકને 1 માર્ક આવે, કેટલાકને 2, કેટલાકને 3 4 એ રીતે. ઓકે, તો એ રીતના 1 2 3 4 આવજો તમે. હવે એવું એ બનશે કે 50 સુધીના માર્ક વાળા વિદ્યાર્થીઓ હોય, ધારો કે કોઈને 1 હોય 2 હોય પછી 5 માર્ક હોય પછી ડાયરેક્ટ 8 હોય 10 હોય. આવા કેટલાક વિદ્યાર્થીઓની સંખ્યા ધારો કે 10 ધરાવતા એવા 4 વિદ્યાર્થી છે, 8 માર્ક્સ ધરાવતા એવા 3 છે, 5 ધરાવતા એવા 3, 2 ધરાવતા એવા વિદ્યાર્થીઓની સંખ્યા 2 ને આ પણ 2 છે. હવે જો આ રીતના તમે 50 સુધી જોવા જશો ને, ચલો 50 એ ઓછું છે, 80 માર્કનું પેપર હોય તો આ રીતના જોવા જાવ તો કેટલી લાંબી લિસ્ટ થાય, બહુ વધારે લાંબુ થાય ને બરાબર છે લિસ્ટ. તો એટલા માટે એને શું કરવામાં આવે છે, વર્ગીકૃત કરવામાં આવે છે. તો એને આ રીતના જો સરળ રીતે 50 માર્કની વાત કરીએ તેને સરળ રીતે રજૂઆત કરવી હોય તો કરી શકીએ આપણે. જેમ કે તમે એવું કહી શકો કે 0 થી 10 ગુણ વાળા કેટલા વિદ્યાર્થીઓ હોય, પછી આ 10 તો આવી ગયું, પછી આ 11 થી 20 જે માર્ક ધરાવતા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ હોય બરાબર છે. અથવા અહીંયા ચલો આપણે એને 0 થી 9 રાખીએ તો અહીંયા 10 થી 19 રાખી શકીએ બરાબર. પછી 20 થી 29 માર્ક ધરાવતા હોય, ત્યારબાદ 30 થી 39 માર્ક ધરાવતા હોય,
ઓકે લાસ્ટમાં અહીંયા જે છે આપણે 50 લેવાનું છે ઓકે એટલા માટે મેં અહીંયા એ રીતે લખેલું તો એના કરતા બેટર છે કે આપણે અહીંયા જ 50 લઈ લઈએ. જો તમને પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે ને એની અંદર તમને એ રીતના આપેલું છે કે જેની અંદર 0 થી 10 10 થી 20 20 થી 30 તો તમે એ રીતે પણ દર્શાવી શકો છો બરાબર કે 0 થી 10 10 થી ચલો અહીંયા 20 અત્યારે તમારે જે છે અત્યારના ધોરણ પૂરતું તમે એ રીતે દર્શાવી શકો છો બરાબર. આગળ જતા જે છે તમને એમ જો અહીંયા એટલા માટે નથી દર્શાવતા કે એક પ્રોબ્લેમ જોવા મળે કે 10 છે અહીંયા પણ આવે અને અહીંયા પણ આવે તો એમાં કન્ફ્યુઝન થાય ને એટલા માટે જનરલી જે છે એવી માહિતી જે હોય ને એને અલગ સ્વરૂપે એટલે 0 થી 10 જે છે એની જગ્યાએ આપણે 0 થી 10 પછી અહીંયા જે છે 11 થી 20 આ સ્વરૂપમાં તે જો માહિતીને દર્શાવી દે બરાબર તો એ દર્શાવી શકીએ છીએ ઓકે. તો એ રીતે હવે ચલો અહીંયાના ઉદાહરણની વાત કરીએ. તમારા ધોરણમાં અત્યારે મેં કીધું એ પ્રમાણે તમે અહીંયા એને દર્શાવી શકો છો ઓકે. ચલો હવે ઉદાહરણને ધ્યાનમાં લઈએ. ઓકે ઉદાહરણને ધ્યાનમાં લઈએ તો અહીંયા જે આપેલું છે એ પ્રમાણે શું કીધું છે ઉદાહરણ તરીકે ધોરણ 8 ના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયના 50 ગુણમાં જે 50 ગુણનું પેપર હોય એની અંદર જે માર્ક મેળવ્યા અને નીચે મુજબ છે ઓકે. માર્ક છે 21 10 30 22 33 5 7 આ રીતના છે. તો હવે એના માટે થઈને આપણે એક આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીએ. ચલો એ કોષ્ટક દ્વારા તેની રજૂઆત જોઈએ. આખા કોષ્ટકને શું કહેવાય તો આવૃત્તિ વિતરણ કોષ્ટક. સૌથી પહેલા જે અહીંયા આપણે શું જોવાના છે માર્ક્સ પણ એના માટે પહેલા આપણે જે આ માહિતી છે એને વર્ગ કહેવાય એટલા માટે અહીંયા લખીશું વર્ગ ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન અને ત્યારબાદ આવૃત્તિ એટલે કેટલી એની સંખ્યા છે એ ઓકે એ સ્વરૂપે દર્શાવી. ચલો હવે અલગ અલગ જે આપણને માર્ક્સ ને આપેલું છે એના આધારે જોઈએ. તો જો 0 થી 10 ની વચ્ચે આવી જતા હોય એવા માર્ક એવા કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે કે જેના માર્ક્સ જે છે 0 થી 10 ની વચ્ચે આવતા હોય બરાબર. 10 ની પહેલા અને 0 થી ઉપર આવતા હોય એવા કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તો તમે ઉદાહરણમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 2. અહીંયા તો તમને ઉદાહરણ છે આપેલું છે તો અહીંયા તો તમે જોઈ શકો છો બરાબર. એટલે આપણે એની અંદર ગણવાનો વધારે સમય એની અંદર ના બગાડીએ. જ્યારે આપણે એના રિલેટેડ સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું ત્યારે તો આપણને ખ્યાલ આવશે તે ઓકે. તો ટોટલ કેટલા છે 2. તો 0 થી 10 સુધીમાં આવતા હોય જે બાળકોના ગુણ 0 છે તો કેટલા છે તો 2 વિદ્યાર્થીઓ તો 1 અને 2 એની આવૃત્તિ અથવા એની સંખ્યા કેટલી તો 2. પછી 10 થી 20 સુધી આવતા એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો ગણતરી કરશો તો જોવા મળશે કે એમની સંખ્યા છે 10. ચિહ્ન આ રીતે દર્શાવે 4 પછી એક આડી લાઈન 2 3 4 5 તો કેટલા થાય 10 બરાબર. તો આ સ્વરૂપમાં દર્શાવે છે. પછી 20 થી 30 માટે કેટલા છે બાળકોની સંખ્યા 21 છે એટલા માટે 1 2 3 4 અને 21 એટલે આ રીતના થાય એની સંખ્યા છે 21. પછી 30 થી 40 માટે કેટલી છે સંખ્યા તો એ છે 19 ઓકે. એની સંખ્યા છે 1 2 3 4 ઓકે. 15 ને 4 19 તો એની સંખ્યા છે 19. ત્યારબાદ છે 40 થી 50 40 થી 50 આપેલું છે એ છે 7. એના અવલોકન કેટલા તો 1 2 3 4 5 6 અને 7 અવલોકનની સંખ્યા 7 ઓકે. હવે જો 50 માર્ક જે છે તો અહીંયા આપણે જોઈ શકીશું કે જો અહીંયા આપણે વર્ગ અંતરાલ છે ને દરેકના તફાવત કેવા સરખા રહેવા જોઈએ ઓકે. તો અહીંયા જો આપણે એટલા માટે એને નથી લખતા કે જો તમે અહીંયા 0 થી 10 લખો તો હવે 10 માર્ક અહીંયા છે ને અહીંયા છે બરાબર. તો બે માંથી ક્યાં તમે કન્સિડર કરશો તો એનો ખ્યાલ અહીંયા આવશે. જો 50 માર્ક છે ને એનો સમાવેશ આપણે અહીંયા નહીં કરીએ બરાબર. 50 માર્કનું જે વિદ્યાર્થી છે એનો સમાવેશ હવે જે નેક્સ્ટ આવે ને એની અંદર કરીશું 50 થી 60 એની. કેમ કારણ કે જો
અહીંયા તમને 0 થી 10 ની વચ્ચે કીધું છે તો તમે જોશો ને તો જો 0 માર્ક વાળા 1 2 3 4 5 6 7 8 ને 9 તો આ કેટલા અવલોકન થાય તો 10 અવલોકન થશે 1 2 3 4 5 6 7 8 9 10 10 થયા હવે જો 10 નો તમે સમાવેશ કરો તો 11 અવલોકન થઈ જાય બરાબર એટલા માટે એને શું કરે તો આ જે 10 છે ને એને અહીંયા નહીં રાખીએ આ લાઈનમાં નહીં ગણતરી કરીએ એની ગણતરી નેક્સ્ટ આમાં કરશું બરાબર તો 10 થાય પછી તો જેમ રૂટીનમાં ચાલતો 11 12 13 14 15 16 17 18 19 20 હાલે પણ 20 ને પાછો સમાવેશ અહીંયા નહીં નહીતર પાછી સંખ્યા વધી જાય તો 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા 10 આમાં 10 છે ને તો આમાં પણ 10 જ રહેવા જોઈએ 10 થી વધારે ના આમાં કે 12 13 એ રીતે ના થવું જોઈએ વર્ગ જે છે ને તો વર્ગની અંદર જે સંખ્યા છે એ સમાન હોવી જોઈએ ઓકે એટલે એ વધારે પણ ના થવી જોઈએ કે ઓછી પણ ના થવી જોઈએ અહીંયા 0 થી 10 જે છે તમને ખ્યાલ આવે એના માટે એક અંતરાલ એ રીતના દર્શાવેલો છે એટલા માટે 50 માર્કનો જેમ અહીંયા 20 નો 10 નો સમાવેશ નહીં થાય અહીંયા 20 નો સમાવેશ ના થાય એ રીતે જે લાસ્ટ લાઈન જોશો 40 થી લાસ્ટમાં 49 આવશે ને એટલે 50 નો સમાવેશ અહીંયા થશે તો નહીં થાય એટલા માટે 50 નો કારણ કે 50 માંથી 50 ધરાવતા એવા વિદ્યાર્થીઓ હોય ખરા ને હોશિયાર બાળકો હોય ને જેમ આપણા ક્લાસમાં છે એવા બાળકો હોય હોશિયાર બાળકો તે 50 માર્ક ધરાવતા પણ હોઈ શકે એટલે એને 50 થી 60 આમાં કન્સિડર કરવાના છે ઓકે કેટલા વિદ્યાર્થી છે અહીંયા છે દર્શાવેલા છે કે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા ઓકે તો એટલા માટે કે અહીંયા ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા થઈ જાય છે 1 તો આ રીતના જે કોષ્ટક બને જો આવૃત્તિને વ્યવસ્થિત અને ગોઠવેલી કહેવાય એટલે વર્ગીકૃત માહિતીનો વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કર્યું કહેવાય બાકી તમે જેમ મેં કીધું એમ કે 0 1 2 3 એ રીતે આડેધડ લખો બરાબર તો એને પણ જો નાની અવલોકનની સંખ્યા જે છે ઓછી હોય તો લખી શકાય 1 થી 10 માં છે બરાબર તો આપણે એવું લખી શકીએ કે ચાલો 1 માર્ક ધરાવતો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 2 માર્ક પણ જનરલી 10 માર્કની તો આપણે ટેસ્ટ ની વારી ના કરતા મોટા ટેસ્ટ જ એટલા માટે એ રીતે લખવું યોગ્ય નહીં રહે તો એટલે એને આ રીતે વ્યવસ્થિત સ્વરૂપમાં વર્ગીકૃત કરી શકાય પછી 100 માર્કની ટેસ્ટ હોય તો તમારે આ જ રીતના જે 10 છે અને વધારે કોષ્ટક કોલમ ના થાય બરાબર એટલે તમારે 0 થી 20 20 થી 40 એ સ્વરૂપમાં લખવું હોય તો પણ લખી શકો બરાબર જેમ અવલોકન વધારે એ રીતે તમારે એને વર્ગીકૃત કરવાની હોય ઓકે તો આ થઈ ગઈ એની ચાલો તો આ થઈ ગયું એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તો જે ધોરણ 8 ના 60 ગુણ વિદ્યાર્થીઓએ ગણિત વિષયના 50 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે મુજબ છે ત્યાંથી અંડરલાઈન કરી દેજો તો ઉદાહરણ ક્લિક કરજો આવૃત્તિ વિતરણ કોષ્ટક પછી એનાથી નીચે પહેલી લાઈન કે જે આ રીતે માહિતી રજૂ કરીને એને જ તે વર્ગીકૃત માહિતી કહે છે અંડરલાઈન આ વર્ગીકરણને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહે છે અંડરલાઈન અને જેની મદદથી આપણે તારણ કાઢી શકીએ હવે જો આના ઉપરથી તારણ કાઢવું હોય તો પણ આપણે કાઢી શકીએ કે વધારે વિદ્યાર્થીઓની સંખ્યા કયા એક પેલામાં છે બરાબર અંતરાલમાં તો કેટલા વિદ્યાર્થીઓ છે કે જે વધારે ધારો કે અહીંયા તમને કીધું હોય કે કયા એક વર્ગની અંદર વર્ગ એટલે જે તે ભાગ બરાબર અંતરાલની અંદર કયા એક અંતરાલની અંદર વિદ્યાર્થીઓને સૌથી વધારે સંખ્યા છે કેટલા માર્ક્સની અંદર તો અહીંયા દરેકને ખ્યાલ આવે કે 21 જે વિદ્યાર્થીઓ છે એ 20 થી 30 માર્ક ધરાવતા હોય 20 થી 30 ની વચ્ચે એ વિદ્યાર્થીઓની સંખ્યા 21 છે બરાબર તો સૌથી વધારે કે તો આ જોઈ શકાય સૌથી ઓછા માટે દરેકને ખબર પડે 50 થી 60 ઓકે 50 થી 60 કારણ કે એમાં અને જો કે અવલોકનમાં તે 50 નો એકનો સમાવેશ થાય છે બરાબર તો એટલા માટે 50 થી 60 માં એક જ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે તો એના ઉપરથી આપણે આ રીતના તારણ મેળવી શકીએ છીએ તો પછી જે તારણ આપેલા એનાથી નીચે કે દરેક વર્ગ જે આપેલા છે 0 થી 10 10 થી 20 20 થી 30 દરેકને વર્ગ અંતરાલ અથવા વર્ગ કહે છે
દરેકને શું કહેવાય? વર્ગ અંતરાલ અથવા વર્ગ કહે છે. અંડરલાઈન. અને જો ખાસ એ સૂચના આપી છે જે તમને કીધું ને કે જો 10 નો સમાવેશ છે ને એ 0 થી 10 ને 10 થી 20 બે માં છે, તેવી જ રીતે 20 30 દરેકની વાત કરીએ તેની અંદર સમાવેશ છે. બરાબર? પણ એ અવલોકન છે ને એ બે માં એક સાથે ના લખી શકાય, નહીંતર માહિતી આપણી ખોટી પડે. ઓકે, તો એટલા માટે શું કરી શકાય? તો એ જે છે બંનેમાં થાય ને એવું શક્ય નથી, એટલા માટે ઉચ્ચ વર્ગમાં સમાવેશ રહે. બરાબર? તો 10 નો જે સમાવેશ છે એ 0 થી 10 માં નહીં, પણ 10 થી 20 ની અંદર એનો સમાવેશ કરેલો. અહીંયા હકીકતમાં 0 થી 9 નો સમાવેશ થાય. તો જો આને તમારે વ્યવસ્થિત સ્વરૂપે લખવી હોય તો તમે અહીંયા 0 થી 9, 10 થી 19, પછી 20 થી 29, 30 થી 39, 40 થી 49 ને 50 થી 59 એ સ્વરૂપમાં લખ્યું હોય તો પણ એને લખી શકો ખરા. જેથી તમને ડબલ વાર આવે ને તો કન્ફ્યુઝન ના થાય. પણ જનરલી એને આપણે આ રીતે લખી અને જે ડબલ વાર આવે તો એની અંદર જે મોટો અંતરાલ હોય, બરાબર, જે અંતરાલ એની અંદર આપણે એનો સમાવેશ કરીએ છીએ. ઓકે, તો તમને એ જ આપેલું છે તો એ અંડરલાઈન કરી દેજો, પકડો. પછી જો 10 અને અહીંયા ધારો કે જો આની વાત કરીએ ને 0 થી 10 જે આપેલું છે ને એની અંદર જે છે 0 અને 10 ને બંનેને બિંદુઓ તો કહેવાય, બરાબર છે, પણ એકને અધઃ સીમા અને બીજાને ઉર્ધ્વ સીમા કહેવાય છે. તો જો આને અધઃ સીમા કહેવાય એટલે નાની સીમા, અને આને ઉર્ધ્વ સીમા, જે વધારે હોય ને એને ઉર્ધ્વ સીમા અને જે ઓછું અવલોકન હોય, બરાબર, એને અધઃ સીમા કહેવાય છે. ઓકે, અંડરલાઈન. અને દરેકમાં એ પણ નોંધવાનું છે કે દરેકની અંદર જે તફાવત હોય ને એ પણ સમાન રહેવો જોઈએ. બરાબર? તફાવત દરેકમાં બદલાવો જોઈએ નહીં. ઓકે, તો દરેક વર્ગમાં વર્ગ અંતરાલમાં ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા વચ્ચેનો તફાવત પણ એક સરખો રહે છે. બરાબર? અને અહીંયા પણ જોશો તો 0 થી 10, 10 થી 20, 20 થી 30 એ દરેકમાં પણ તફાવત કેટલાનો છે? 10 નો છે. ઓકે, અંડરલાઈન. અને ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાના જે તફાવત હોય એને શું કહેવાય છે? વર્ગ અથવા વર્ગ અંતરાલ કહેવાય છે. બરાબર? તો વર્ગ લંબાઈ અથવા કદ પણ કહે છે. એનો જે તફાવત જોવા મળે એને શું કહેવાય છે? વર્ગ લંબાઈ અથવા તો કદ. ઓકે, થઈ ગયું? ચલો હવે નેક્સ્ટ એનાથી પછી તો વર્ગીકૃત માહિતીમાં ખ્યાલ આવી જાય. ઓકે, જો કે એને તમે અગાઉ ભણેલા તો છો જ, છતાં એકવાર અત્યારે રિવાઇઝ થઈ જાય. ચાલો, તો આ રીતની માહિતી જે હતી, બરાબર, કે જેને આપણે માહિતી બનાવી તો એને જો આપણે આલેખના સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો એને દર્શાવતો જે આલેખ હોય, જેમ કે આપણે લંબ આલેખ શીખી ગયા છીએ, બરાબર, તો એ રીતના એક વિશિષ્ટ પ્રકારનો લંબ આલેખ સ્વરૂપમાં એને આપણે દર્શાવી શકાય, જેને સ્તંભ આલેખ કહે છે. બરાબર? તો જો આટલા જ અવલોકનો આપેલા હોય અને આપણે એને સ્તંભના સ્વરૂપમાં દર્શાવવું હોય, બરાબર, જો અહીંયા હંમેશા અવલોકન જે છે 0 રહે. બરાબર? 0 થી પછી અહીંયા જો પહેલું અવલોકન આપણું 0 થી 10 છે. ઓકે, તો અહીંયા લખીએ. તો અહીંયા x અક્ષ પર આપણે શું લઈએ? તો આપણે જે છે વિદ્યાર્થીઓ મેળવેલા જે ગુણ છે એને અહીંયા x અક્ષ પર લઈએ. ઓકે, તો વિદ્યાર્થીઓના ગુણ, અને અહીંયા શું લઈએ? તો આ અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા લઈએ. ઓકે, વિદ્યાર્થીઓની સંખ્યા. ઓકે, હવે જો અહીંયા મેક્સિમમ 21 છે ને, એટલે આપણે ગ્રાફની અંદર જે છે 21 ને એને સરળતાથી દર્શાવી શકીએ ને એ રીતના અને એવા આધારે લઈશું. અને એ પણ ધ્યાનમાં રાખીશું કે જે આવૃત્તિ છે ને અથવા ગ્રાફ છે એની અંદર એ સમય પણ રહે. બરાબર? તો એવા કેટલા અવલોકનો ધ્યાનમાં લેશું. તો અહીંયા મેક્સિમમ 21 છે અને 2 થી શરૂઆત થાય છે, 1 થી
1 થી શરૂઆત થાય છે, બરાબર? તો એનો સમાવેશ થઈ જાય, મેક્સિમમ 21 નો પણ થઈ જાય. એ રીતના આપણે ધ્યાનમાં લઈ. જો તમે 2, 4, 6, 8 એ રીતના પણ અંતરાલ લઈ શકો, અથવા તો 5, 10, 15, 20, 25 એ રીતના પણ લઈ શકો. તો પણ તમે તમારા ગ્રાફ બુકમાં કમ્પ્લીટલી દર્શાવી શકો. ચલો તો અહીંયા 5, 10, 15, 20, 25 જનરલી જે અવલોકનનો સમાવેશ થઈ જતો હોય પછી એકાદ અવલોકન એ રીતે લખીએ. ઓકે, તો 0 થી 10, પછી અહીંયા 20, 30, 40, 50 અને 60. તો જો હવે અહીંયા એકલું 0 નથી, એકલું 10 નથી, અંતરાલ 0 થી 10 છે. એટલે 0 થી 10 ને આવરી લેતો હોય ને એવો એક પ્રકારનો લંબ આલેખ. તો જો આપણને પહેલા જે લંબ આલેખ આવતા હતા ને એ સ્વતંત્ર રીતે એની રજૂઆત હોતી હતી, બરાબર? જેમ કે તમને એવું કીધું હોય કે 1995 ના વર્ષમાં, અથવા ધારો કે એમ કહી દીધું હોય કે 2008 અથવા 2010 એના વર્ષમાં તમારા ધોરણ 8 માં આ ક્લાસની સંખ્યા 50 હતી. તો એને જે છે પહેલા 2000 આ રીતે જ્યારે ગ્રાફ દોરીએ, બરાબર, ત્યારે 2008 એમ લખી 2008 અહીંયા આવે છે. તો અહીંયાથી જે છે થોડી 1 સેન્ટીમીટરની જગ્યા મૂકીને પછી આપણે ધારો કે અહીંયા સંખ્યા જે છે, ચલો એને 60 લઈએ. તો આ 1, 2, 3, 4, 5 અને 6. ઓકે, ચલો આ રીતના લઈએ. અહીંયા 0 છે તો આ 10, 20, 30, 40, 50 ને 60, બરાબર? તો 60 સંખ્યા છે, આ રીતના લઈએ. પછી એવું જરૂરી નથી તરત જ આપેલું હોય, તમને એવું કીધેલું હોય કે 2015 એની સંખ્યા 50 છે. તો અહીંયા 50 આ રીતના આપણે દર્શાવી શકીએ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે બંને જે છે, અહીંયા 2008 જે સ્વતંત્ર માહિતી છે એની અંદર અગાઉના વર્ષનો જે છે સહારો લેવામાં અથવા અગાઉ જે છે એનો ઉપયોગ લેવામાં આવ્યો નથી. અહીંયા જો અહીંયા એવું નથી, અહીંયા 0 થી 10 એ રીતે છે, બરાબર? તો 0 ને પણ અને 10 ને પણ આવરી લેતો હોય એવો એક લંબ આલેખ, એટલે એને જે છે સ્તંભ કહેવાય. તો એના માટે શું કરવાનું? તો 0 થી 10 ની વચ્ચે જે છે આ રીતના એક સ્તંભ બનાવવાનો છે. લંબ આલેખ એ સ્વરૂપમાં રજૂ કરવાનું. ચલો તો એને કરીએ. પહેલા આપેલું છે 2. તો જો 5 લાઈનો એની અંદર 1, 2, 3, 4, 5 આ રીતના લાઈન હશે, બરાબર છે? તો 5 નો આપણે લીધો તો એનો મતલબ 1 પોઈન્ટ નો મતલબ થાય 1. જો 10 હોય તો 2 પોઈન્ટ નો મતલબ 1. ઓકે, જે બે નાની લીટીઓ હશે ને એનો મતલબ 1. ચાલો તો અહીંયા 2 દર્શાવો છે, તો અહીંયા કંઈક આવે. ઓકે, તો આ થઈ ગયો એક આલેખ. પછી 10 થી 20 માં સંખ્યા છે 10. ઓકે, તો આ 10 થી 20, બરાબર? અને એની અંદર સંખ્યા છે આ 10. આ રીતના અવલોકન આવશે. 20 થી 30 માં 21, તો 20 થી 30 અને 21 એટલે 20 અહીંયા છે, તો એના પછીની જે પહેલી લાઈન આવતી છે 20 થી 30 માં 21, 30 થી 40 માં 19, તો આ 19 અંદાજે એટલે આવે, બરાબર? હવે જો અહીંયા હું પ્રમાણમાં પ્લેન નથી દોરતો, બરાબર? એટલે આમાં એવું પાછું શક્ય નથી કે તરત 20 ની એક્ઝેક્ટ નીચે નહીં આવે કે આ જે લાઈન છે. અહીંયા હું જે છે તમને ખ્યાલ આવે કે અહીંયા મેં માપ કે એમ નથી દીધું, બરાબર? જ્યારે આપણે એને ગ્રાફમાં દોરતા હોય ત્યારે એ પ્રમાણ માપ સાથે અને સરખી રીતે આપણે એને દોરીશું. એ જ રીતે 40 થી 50 વચ્ચે કેટલા છે? 7. તો વિદ્યાર્થીઓની સંખ્યા અમે તો પહેલી મિનિટ બીજી લઈએ એટલે આવે, બરાબર? તો 40 થી 50 ની વચ્ચે 7 અને 50 થી 60 ની વચ્ચે 1. તો 50 થી 60. તો જે લંબ આલેખમાં જે રીતના આપણે સ્તંભ બતાવતા હતા ને, બરાબર? તો એ જ રીતના જો સ્તંભ અહીંયા તમને જોવા મળે, પણ અહીંયા એક ફેરફાર શું જોવા મળ્યો? તો પેલામાં જે છે એ સ્વતંત્ર હતા, વચ્ચે 1 સેન્ટીમીટરની જે રીતના આપણે જગ્યા રાખી દેતા હતા, બરાબર છે? પણ અહીંયા જે છે આપણે એની જગ્યા રાખી દેતા નથી. અહીંયા સળંગ 0 થી 10, પછી 10 થી દરેકના એક સ્તંભ રજૂ કરવામાં આવે. તો આને સ્તંભ આલેખ કહેવાય છે, કે જેની અંદર જે છે જે વર્ગ આપેલા હોય ને એની વચ્ચે જગ્યા હોતી નથી, એ ક્રમશઃ. ઓકે, તો જો લંબ આલેખની પાછળના પેજ ઉપર આપેલું છે ખાસ રજૂઆત સ્તંભ આલેખ, એની અંદર આ જ આપેલું છે, બરાબર? કે જે આપણે માર્ક્સ જોયા તો એને આપણે સ્તંભના સ્વરૂપમાં દર્શાવ્યું. કે તમને એની અંદર બે નો જે તફાવત કીધો છે, તો અહીંયા તમે એ રીતે કરી શકો કે 2, 4, 6, 8, 10, પણ એની અંદર 21 જે છે થોડી વધારે
ઊંચાઈ એ આવશે, બરાબર, બાકી કોઈ ફરક નહીં પડે. હવે તમને એ ખ્યાલ છે કે લંબ આલેખ અને સ્તંભ આલેખ શું છે? તો જો અવલોકનનો સમૂહ જે છે એ સમક્ષિતિજ રેખા પર દર્શાવાય છે, બરાબર, અને ત્યારબાદ જે છે સ્તંભની ઊંચાઈ જે તે વર્ગની આવૃત્તિ દર્શાવે છે, બરાબર, જે તે વર્ગની આવૃત્તિ હોય એ સ્તંભની ઊંચાઈ દર્શાવે, બરાબર, કે જે રીતે લંબ આલેખમાં જે છે જગ્યા હોય છે, સ્તંભ આલેખમાં નથી હોતી. તો જે રીતે બે વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા નથી, તે જ રીતે બે સ્તંભ વચ્ચે પણ જગ્યા નથી. આ પ્રકારનો જે આલેખ હોય તો આ પ્રકારની રજૂઆતને સ્તંભ આલેખ કહેવાય છે, બરાબર, અને જે આકૃતિમાં પણ નીચે દર્શાવેલું છે. હવે જો એની અંદર બીજી વસ્તુ એ કે જ્યારે અવલોકન જે છે અહીંયા તો ચલો 0 થી 10 ની રીતના હતો, બરાબર, પણ ક્યારેક એવું બને કે ડાયરેક્ટલી જે છે એ 0 થી 10 નહીં પણ અવલોકન વધારેથી સ્ટાર્ટ થતું હોય, તો જેમ કે આપણે ડાયરેક્ટલી એ રીતના લેવાનું થાય કે 50 થી 60, 60 થી 70, તો શું કરવાનું હોય છે? તો આ રીતના અવલોકન કે જેની અંદર 0 થી 10 ને એમ ના આવતું હોય તો 0 થી 20 કે કોઈ પણ 0 નો સમાવેશ ના થતો હોય, બરાબર, અને બાકી જે છે પછી જે તે અવલોકન આવતું હોય બાકીનો તફાવત સરખો રહેવો જોઈએ. જો 10 થી 20, 20 થી 30 એ રહેવો જોઈએ, પણ કદાચ વિચારો કે અહીંયા જે છે ડાયરેક્ટ 50 થી સ્ટાર્ટ કરવાનું હોય તો 70, 80, 90, 100 આ રીતે. તો અહીંયા શું કરવાનું? તો ખાલી અહીંયા જે છે આપણે એને નાની એવી ખાંચ આપવાની આવે છે, બરાબર, આને કટ કહેવાય છે અથવા ખાંચ, બરાબર. આ એક સેજ ઉપર ને સેજ નીચે એવી ત્રુટક રેખા તમને એક રેખા ચોપડીમાં એ રીતે દર્શાવેલું છે. ઓકે, તો જો નીચે આપેલું છે કે અહીં જે આ ઊંચી નીચી રેખા છે ને અથવા ખંડિત રેખા એ આપેલું હોય તો સમજવું કે યામ પર 0 થી શરૂ કરી સમાન અંતરાળો સતત લીધા નથી, બરાબર, એટલે 0 થી નથી શરૂ કરવામાં આવ્યા, અને એટલે જે ઉદાહરણ છે એની અંદર 0 થી 20 વચ્ચેનો અંતરાલ નથી દર્શાવેલો. તો ડાયરેક્ટ તમને 20 થી 25 જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે 20 થી 25, 25 થી 30 એ રીતે આપેલા હોય, બરાબર, તો એની અંદર તમને ડાયરેક્ટ 0 થી એની શરૂઆત કરવામાં આવી નથી. 0 થી 20 વચ્ચેના યામ દર્શાવેલા નથી અથવા એની ઉપરના અવલોકન નથી. એટલા માટે ડાયરેક્ટ 20 થી શરૂઆત કરી છે, પછી 20 પછી 25 પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ છે એની અંદર. ઓકે, તો 0 થી જો વર્ગની શરૂઆત થતી હોય તો એને કમ્પ્લીટલી 0 થી શરૂ કરીને જે પહેલા અવલોકન આવતું એ સ્વરૂપમાં ના થતું હોય તો આ રીતે અને ખાંચ કહેવાય છે, બરાબર, ખાંચ કટ જે તમારે કહેવાય કહી શકો એ કટ આપી દેવાનું, બરાબર, ને પછી જે માહિતી આવતી એને એ સ્વરૂપે લખવાનું. એટલે પહેલી માહિતી અહીંયા જે પહેલું એક ખાનું છે 1 સેન્ટીમીટરનું એ એક ખાલી રહેશે, બાકી બધામાં અવલોકન. ઓકે, તો એટલું થઈ જાય. નેક્સ્ટ મુદ્દો જે છે, ઓકે, પછી આપણે એ મુદ્દો જોયા પછી હવે ડાયરેક્ટ સ્વાધ્યાય 5.1 આવે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ